નીટની પરીક્ષા માટે વિદ્યાર્થીઓને કેન્દ્રમાં પ્રવેશ આપવાની શરૂઆત થઈ ગઈ છે. ચેકિંગ કરીને વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. 22 લાખથી વધુ વિદ્યાર્થી આજે પરીક્ષા આપશે. નિષ્પક્ષ અને પારદર્શક પરીક્ષા સુનિશ્ચિત કરવા એનટીએ કમર કસી છે. કુલ 1,38,000થી વધુ સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવશે અને ઇલેક્ટ્રોનિક માધ્યમથી ચોરી રોકવા માટે 51,000થી વધુ જામર લગાવાયા છે. વિદ્યાર્થીઓની ઓળખ સુનિશ્ચિત કરવા માટે સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવાઈ છે અને દરેક પરીક્ષા કેન્દ્ર પર 2 ઇન્વિજિલેટર હાજર રહેશે. 100થી વધુ વર્ચ્યુઅલ નિરીક્ષકો કેન્દ્રીય સ્તરે લાઇવ સીસીટીવી ફીડનું નિરીક્ષણ કરશે. બપોરે 2 વાગ્યાથી પરીક્ષાની શરૂઆત થશે. આજ રોજ સુરત શહેર ખાતે 22 પરીક્ષા કેન્દ્ર પર નીટ યુજીની પરીક્ષા યોજાશે. અગાઉ આ નીટની પરીક્ષા લેવાઈ હતી, જેમાં પેપર ફૂટી જતા ફરી એકવાર પરીક્ષા લેવાની નોબત આવી છે. ત્યારે આજે જે વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓ હાલ પરીક્ષા સેન્ટર ખાતે પહોંચી રહ્યા છે અને પોતાના જે હોલ ટિકિટ અને કયા રૂમની જે એમનો નંબર હોય છે તેની ચેક કરી રહ્યા છે. મહત્વનું છે કે સુરત શહેર ખાતે 22 પરીક્ષા કેન્દ્ર આપવામાં આવ્યા છે, જેમાં 10,000થી વધુ વિદ્યાર્થીઓ આજે નીટની પરીક્ષા આપશે. ખાસ કરીને જે વિદ્યાર્થીઓ તનતોડ મહેનત કરી હોય છે, પરંતુ પેપર ફૂટી જવાને કારણે વિદ્યાર્થીઓમાં નિરાશા જોવા મળતી હોય છે. ત્યારે આજે ફરી નીટની એક્ઝામ આપવા માટે જે વિદ્યાર્થીઓ પરીક્ષા સેન્ટર ખાતે આવી રહ્યા છે અને જે વિદ્યાર્થીઓ છે તેને 2 વાગે પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા શરૂ થશે. ખાસ કરીને 11 વાગ્યા બાદ જે વિદ્યાર્થીઓ છે તેઓને પરીક્ષા સેન્ટરમાં તેઓને એન્ટ્રી આપવામાં આવશે અને તે જે વિદ્યાર્થીઓ છે તે પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચશે. ખાસ કરીને જે આ પરીક્ષા જે છે તે ઓએમઆર આધારિત પેન અને પેપર પદ્ધતિથી લેવામાં આવશે, જેમાં કુલ 180 પ્રશ્નો પૂછવામાં આવશે અને કુલ 720 ગુણ આ પરીક્ષા માટે નક્કી કરવામાં આવ્યા છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ઉમેદવારોને સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાની ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. વિદ્યાર્થીઓને સવારે 11થી બપોરે 1:30 વાગ્યા સુધીમાં પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે અને 1:30 વાગ્યા બાદ કોઈપણ ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવશે નહીં. આ વખતે એનટીએ દ્વારા બાયોમેટ્રિક પ્રક્રિયા અંગે પણ રાહત આપવામાં આવી છે. જો કોઈ વિદ્યાર્થીઓના બાયોમેટ્રિક સમસ્યા સર્જાય અને મશીન ખરાબ હોય, ડેટા ગુણવત્તા નબળી હોય, યુડીઆઈ સર્વરમાં ટેકનિકલ ખામી અથવા ઉમેદવાર બાયોમેટ્રિક આપવા સક્ષમ ન હોય તો તેઓને અંડરટેકિંગ ફોર્મ ભરીને પણ પરીક્ષા આપવામાં આવશે. હાલ જે વિદ્યાર્થીઓ છે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરી રહ્યા છે, ત્યારે આપણી સાથે વિદ્યાર્થીઓ છે તેમની સાથે આપણે વાત કરીશું. જે પરીક્ષા આપવા આવ્યા છે, બેટા કેવી તૈયારી કરવામાં આવી હતી? જે વિદ્યાર્થીઓ હાલ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મેળવી રહ્યા છે અને તેઓ અહીં જે હોલ ટિકિટ બતાવીને ત્યારબાદ તેઓની ચકાસણી કર્યા બાદ તેઓને પ્રવેશ આપવામાં આવશે. બેટા આપનું નામ શું છે અને કઈ રીતની તૈયારી હતી? સારી તૈયારી હતી. ખાસ કરીને ગયા વખતે એક્ઝામ આપી હતી, પેપર લીક થઈ ગયું હતું, ફરી આ નોબત આવી છે પરીક્ષા પર. થોડું ખરાબ થયું, પણ આમ જોવા જઈએ તો સારું પેપર લીક થયું એના કરતા તો, એટલે ઠીક છે. વિદ્યાર્થીઓ મહેનત કરતા હોય છે અને જે પેપર ફૂટી જવાના કારણે તેઓમાં ખાસ નિરાશા જોવા મળતી હોય છે. ત્યારે આ જે અન્ય વિદ્યાર્થીઓ છે આપણે તેમની સાથે વાત કરીશું. બેટા પરીક્ષા આપવા જઈ રહ્યા છો, કેવી તૈયારી છે? સારી છે તૈયારી તો, એન્ડ થોડીક બીક પણ લાગે છે કેમ કે બીજી વાર આવેલું છે પેપર, તો એટલે ખાસ કરીને પેપર લીક થાય છે ત્યારે તમને નિરાશા જોવા મળતી હોય છે અને તમારી મહેનત પાણીમાં જતી હોય છે, ફરીથી મહેનત કરવી પડતી હોય છે. હા, એમાં મહેનત તો કરવી જ પડતી હોય છે, પણ થોડી નિરાશા બી આવી જાય છે કે આટલી બધી મહેનત કરવા છતાં ફરીથી થાય છે. એટલે ચોક્કસથી છે કે જે પેપર લીક થઈ જાય છે તેના કારણે વિદ્યાર્થીઓમાં નિરાશા જોવા મળે છે, કારણ કે તેઓએ ફરી જે તૈયારી કરવી પડતી હોય છે, જેના કારણે વિદ્યાર્થીઓમાં નિરાશા જોવા મળતી હોય છે, કારણ કે એ લોકો ફરી તનતોડ મહેનત કરવી પડતી હોય છે, જેના કારણે જે વિદ્યાર્થીઓ છે તેઓને ભારે નિરાશા જોવા મળતી હોય છે. હાલ દ્રશ્ય જોઈ શકો છો કે જે વિદ્યાર્થીઓને અહીંથી ચકાસણી કર્યા બાદ તેઓને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ત્યારે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓમાં પણ ડર છે કે જો ફરી પેપર લીક થાય તો તેઓની જે મહેનત હોય એ મહેનત પર પાણી ફરી વળે છે, જેના કારણે વિદ્યાર્થીઓમાં પણ ભારે નિરાશા જોવા મળશે. હાલ તો જે પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે અને વિદ્યાર્થીઓને અહીંથી ચકાસણી કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવશે. 2 વાગે પરીક્ષા શરૂ થશે અને 5:15 વાગે આ પરીક્ષા પૂર્ણ થશે. કેમેરામેન સરજુ પારેખ સાથે નિર્મલ પટેલ, વીટીવી ન્યૂઝ, સુરત.